जय श्री कृष्ण। स्वागत है तमारू मारा किचन में। तो आज આપણે બનાવવાના છે મગની દાળનો હલવો, મગની દાળનો શીરો। તો ચાલો આપણે એને બનાવવાનો સ્ટાર્ટ કરીએ। મેં એના માટે 1 કપ અહીંયા મોગર દાળ લીધેલી છે, મગની ફોતરા વગરની। તો એને સારી રીતે આપણે 2 થી 3 પાણીમાં ધોઈને અને સાફ કરી લેવાની છે, જેથી ઉપર કોઈ ડસ્ટ કે ધૂળ કે એવું કંઈ હોય તો એ નીકળી જાય। તો મેં અહીંયા ધોઈ અને ચારણીમાં ચાળી લીધું છે, બધું જ પાણી નીકાળી લીધું છે। હવે આપણે કોટનના કપડામાં દાળને લઈને દાળને આપણે કોરી કરી લઈશું। આવી રીતે ફેલાઈ દેવાની છે અને એને કોરી કરી લઈશું। બાજુમાં કપડું છે એનાથી આપણે આમ પહોંચી દઈશું એટલે જલ્દીથી આપણી પ્રોસેસ થઈ જાય। તો સરસ મજાની ખાવાની ખૂબ મજા આવી રીતે આપણે દાળને કોરી કરી લઈશું। તો આપણી દાળમાંથી બધું પાણીનું મોઇશ્ચર હોય એ બધું જતું રહે। હવે આપણે પેન મૂકી દીધું છે, એમાં આપણે દાળ એડ કરીને ધીમા ગેસે આપણે શેકવાની છે। જો તમારું વાસણ બહુ ગરમ થઈ ગયું છે ને પછી દાળ એડ કરશો ને તો દાળ તરત જ દાજી જશે ને નીચે ચોંટી જશે। તો ગેસની ફ્લેમ એકદમ ધીમી રાખવાની ને ધીમા ગેસે જ આપણે આ પ્રોસેસ કરવાની। જેમ જેમ દાળ શેકાતી જશે ને એમ એમ આપણે અવાજ આવશે દાળનો શેકાવાનો। તો જુઓ મારી દાળ કેટલી સરસ શેકાઈ ગઈ છે। તો મેં પણ ધીમા જ ગેસે આ પ્રોસેસ કરી છે આખી। જુઓ ધીરે 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 શેકાઈને એકદમ મસ્ત થઈ જશે। આપણે ખાઈએ ને તો અવાજ આવે એવી થઈ જાય પછી એને આપણે પાવડર કરી લેવાનો મિક્સરમાં। તો મારી દાળ અહીંયા શેકાઈ ગઈ છે। હવે હું નીચે ઉતારીને ઠંડી પડી જાય ને પછી હું એને મિક્સરમાં પાવડર કરી દઈશ। તો જુઓ છે ને મસ્ત। આપણે એને ઉછાળીને પણ જોઈએ। જુઓ એકદમ સરસ ખખડવાનો અવાજ આવે છે, એકદમ કુરકુરી થઈ ગઈ આપણી દાળ। તો આવી રીતે હલવો બનાવીએ તો બહુ મજા આવે છે ખાવાની। તો ચાલો મેં મિક્સરમાં લઈ લીધું છે ને પીસીને એનો પાવડર કરી લેવાનો છે। જો પાવડર જુઓ હું તમને બતાવું, આ રીતનો દરદરો રાખવાનો છે, એકદમ ઝીણો નથી કરી દેવાનો। આવો કરકરો લોટ હોય ને મોહનથાળ જેવો એવો રાખવાનો આપણે। તો ચલો આપણે બનાવવાનું સ્ટાર્ટ કરીએ। મેં અહીંયા મારે 1 કપ લોટ છે તો એ પ્રમાણે લોટ શેકાય એ પ્રમાણે મેં અહીંયા ઘી લીધું છે। જરૂર પડે તો આપણે વચ્ચે થોડું એડ કરીશું। તો ચાલો આપણે ઘી મેલ્ટ થઈ જાય આપણું એટલે આપણે લોટ જે દળ્યો હતો મગની દાળનો એ એડ કરી દઈશું। આ પ્રોસેસ પણ આપણે એકદમ ધીમા ગેસે જ કરવાની છે, ફાસ્ટ ગેસ નથી રાખવાનો। તો આ બધું સારી રીતે આપણું મિક્સ થઈ જાય આપણે ધીમા ગેસે આને સરસ શેકીશું। આમાં ડ્રાય ફ્રૂટમાં મેં કાજુ અને બદામ લીધેલા છે અને એલચી પાવડર લીધો છે આમાં એડ કરવા માટે। તો તમને મનપસંદ હોય એ પ્રમાણે તમે એડ કરી શકો છો આમાં। જો લોટ આપણો શેકાવા માંડ્યો છે, ધીરે ધીરે કલર ચેન્જ થયો હશે, તમે જોઈ શકો છો આપણો કલર પણ ચેન્જ થઈ ગયો છે। તો જેમ જેમ શેકાતો જશે ને એમ એમ લોટ આપણો હળવો હળવો થતો જશે, એકદમ ફ્લફી થતો જશે। તો જુઓ આપણે એકદમ સરસ શેકાઈ ગયો છે, જોઈ શકો છો એકદમ લાઇટ બ્રાઉન થઈ ગયો છે। આપણે ગેસની ફ્લેમ ધીમી જ રાખવાની છે, થોડું થોડું દૂધ એડ કરવાનું છે। મારે 1 કપ અહીંયા દાળ હતી મગની તો મેં સામે 3 કપ દૂધ લીધું છે। તમે 2 કપ પણ લઈ શકો છો અને 1 કપ દૂધ અને 1 કપ પાણી પણ તમે એડ કરી શકો છો। અને નાખતી વખત ખાસ ધ્યાન રાખવાનું દૂધ કે પાણી કે અંદર ગાંઠા ના વળી જાય। તો ધીરે ધીરે આપણે હલાવતા જવાનું ને નાખતા જવાનું। જો આ રીતનું થઈ જશે, આપણે આ રીતે હલાવતા જ જવાનું છે, કન્ટિન્યુ આપણે હલાવવાનું ચાલુ રાખવાનું છે। આ રીતે આપણે એક સરખું એક જ ડાયરેક્શનમાં ફેરવતા જ જઈશું। જો આપણું બેટર થીક થઈ ગયું હવે આપણું, તો આ સમયે આપણે થોડુંક ઘી એડ કરશું ને તો આપણો જે હલવો છે એકદમ શાઇની બનશે અને સોફ્ટ બનશે। તો તમે જોઈ શકો છો બનવાનું રેડી થઈ ગયું છે હવે આપણું। બસ 2-5 મિનિટની વાર છે, આપણો હલવો રેડી થઈ જશે। તો આવી રીતે આપણે આ પ્રોસેસ ધીમા ગેસે કરીએ તો બહુ સારું બને છે, ટેસ્ટ પણ સારો આવે છે। મેં અહીંયા 1 ચમચી ઇલાયચીનો પાવડર એડ કર્યો છે અને થોડાક ડ્રાયફ્રૂટ આ ટાઈમે નાખું છું અને થોડાક ડ્રાયફ્રૂટ હું રાખી મૂકીશ ગાર્નિશિંગ માટે। તો લગાતાર આપણે આને ચલાવતા જઈશું જ્યાં સુધી આપણે નીચેનું તળિયું ન દેખાય ત્યાં સુધી। જુઓ આપણો લોટ એકદમ શેકાઈને આપણો શીરો એકદમ બનીને રેડી થઈ ગયો છે। તો આ ટાઈમે આપણે હવે એમાં ખાંડ એડ કરીશું। આપણે ખાંડ એડ કરીશું એટલે આપણે અંદરથી પાણી રિલીઝ થશે। જો અહીંયા ધાગાવાળી મિશ્રીનો ધાગો આવી ગયો છે, હું નીકાળી લઉં છું। તો આપણે પાણી રિલીઝ થશે એટલે પછી આપણે પાછું શેકીશું, એને લગાતાર આપણે ચલાવતા રહેવાનું છે, પછી આપણો હલવો બનીને રેડી। તો જો એકદમ લાઇટ બ્રાઉન મસ્ત કલર આવી ગયો છે આપણા હલવાનો। નથી આપણે માવો એડ કર્યો
કે નથી મિલ્ક પાવડર એડ કર્યો કે કોઈ જ વસ્તુ એડ નથી કરી. આપણો હલવો બનીને રેડી થઈ ગયો છે. તો મગની દાળનો હલવાની રેસીપી તમને કેવી લાગી? જો મારી રેસીપી તમને પસંદ આવી હોય તો મારી સાથે બન્યા રહેજો. મારા વિડીયોને લાઇક, શેર અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને આવા નવા વિડીયો સાથે આપણે મળતા રહેશું. જો હું તમને ચમચી વડે બતાવું છું હલવો કેટલો સોફ્ટ બન્યો છે. તો આવા નેક્સ્ટ વિડીયોમાં મળીશું.